મોડાસા શહેરના 4 રસ્તા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતેથી અરવલ્લી જિલ્લા પંચાયત માંગ ફરજ બજાવતા સફાઈ કામદારોના લઘુત્તમ વેતન સહિત પડતર માંગ સાથે છેલ્લા 10 દિવસથી હડતાલ પર ઉતરી જિલ્લા પંચાયત આગળ ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યા બાદ પણ આજ દિવસ સુધી સફાઈ કામદારોને ન્યાય નહીં મળતા ન્યાયની માંગ સાથે કામદારો સાથે લડત લડી રહેલ ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે તેમના શરીરે આગ લગાડી જ્વલનશીલ વિરોધ દર્શાવ્યો હતો. લાલજી ભગતે કામદારો સાથે દંડવ્રત યાત્રા યોજી અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપવા દંડવ્રત યાત્રાનો પ્રારંભ કર્યો હતો.